મિત્રો, આજે આ ત્રણેય આત્માઓ જ્યારે આ અઘોરી બાબાની સામું લડી ન શકી, તેથી તેઓ ત્યાંથી ભાગે છે અને ભાગતી ભાગતી એ ગામની એક એવી સીમા હોય છે કે જ્યાં આ બાબાની ચોકી હોતી નથી, અને એ સીમા પાર કરી અને આ આત્માઓ ભાગી જાય છે. અને જતાં જતાં તેઓ કરણસિંહ સોલંકીને એટલું કહેતા જાય છે કે અમે તમારા રજવાડાના કોઈ પણ ગામમાં જઈ અને રહેવા લાગીશું, અને તમારામાં હિંમત હોય તો અમને પકડી બતાવજો. અને આમ આટલું કહી અને આ ત્રણેય આત્માઓ ભાગી જાય છે. ત્યારે ફરી પાછા બધા ગામમાં આવે છે, અને ગામમાં આવ્યા પછી આ અઘોરી બાબાને ખબર પડે છે કે આ માણસોએ એક સીમા સુધી દૂધ નહોતું પહોંચાડ્યું, અને ત્યાંથી આ આત્માઓ ભાગી ગઈ છે. પછી આ બાબા એટલું કહે છે, તમે આ ગામમાં બેસો અને ત્યાં સુધી મેં જે પેલા પીપળાને સળગાવ્યો છે ને એને પાછો સાજો કરીને આવું છું. આમ કહી અને આ બાબા પાછા ત્યાંથી ચાલતા ચાલતા ગામના પાદરે જ્યાં પેલો પીપળ ભડભડ બળી રહ્યો હોય છે તેની પાસે પહોંચે છે, અને ત્યાં જઈ અને હાથમાં પાણીની અંજળી ભરી અને પાછા એ પીપળાના થડ ઉપર નાખે છે. અને નાખતાની સાથે તો એ બળી રહેલો પીપળ પાછો સાજો થઈ જાય છે, અને લીલોછમ જેવો હતો એવો ને એવો પાછો સાજો થઈને ઊભો થઈ જાય છે. ત્યારે આ ઘટના પાછળ પાછળ જઈ રહેલા મહારાજ પોતે જોઈ રહ્યા છે, અને આ ઘટના જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે અરે, આ કોઈ જેવા તેવા બાબા નથી, પરંતુ આ તો ખૂબ જ ભારે વિદ્યાના જાણકાર હોય એવું મને જણાય છે, અને આજ પેલી આત્માઓને પકડી શકશે. બાકી તો બીજા કોઈની તાકાત નથી કે આ આટલી મળાખાઉ આત્માઓને પકડી શકે. અને ફરી પાછા એ બાબા એ ગામમાં આવે છે, અને ગામના માણસોને કહેવા લાગ્યા કે હે ભાઈઓ, તમારી મૂર્ખામીના કારણે આજે આ ત્રણેય આત્માઓ મારા હાથમાંથી ભાગી ગઈ છે, પરંતુ હવે હું આ જ ગામમાં રહીશ, અને જ્યાં સુધી મને એ ત્રણેય આત્માઓનો ભેટો ના થઈ જાય ને ત્યાં સુધી હું હવે અહીંયાથી જવાનો નથી. ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે હા બાબા, તમારે જેટલા દિવસ અહીંયા રહેવું હોય એટલા દિવસ તમે રહી શકો છો, તમને કોઈ પણ જાતની અમે તકલીફ નહીં પડવા દઈએ. ત્યારે મહારાજ ચિંતામાં પડી ગયા અને કહે છે કે પણ હે બાબા, હવે મારું રજવાડું તો ખૂબ જ વિશાળ છે, અને હજારો ગામડા મારા રજવાડા સાથે સંકળાયેલા છે, અને હવે આ ત્રણેય આત્માઓ કોણ જાણે કયા ગામડામાં જઈને રહેવા લાગશે એની તો મને જાણ પણ નહીં થાય, અને જ્યાં સુધી મને ખબર પડશે ને ત્યાં સુધી તો તેઓ એ ગામમાં તહેસ નહેસ મચાવી ચૂકી હશે. ત્યારે આ બાબા એટલું કહે છે કે હે મહારાજ, તમે હવે તમારા રાજ દરબારમાં જાઓ અને ત્યાં જઈ અને તમારા આખા રજવાડામાં ઢંઢેરો પીટાવો, અને એમને જણાવી દો કે કોઈના પણ ગામમાં જો કોઈ આત્મા જેવું કંઈ દેખાય કે કોઈના પણ ગામમાં જો કોઈ મળા ખાનારી ઘટના બને તો મહારાજને આવીને જાણ કરે. ત્યારે મહારાજ કરણસિંહ સોલંકી એટલું કહે છે કે ભલે બાબા, અત્યારે જ હું જાઉં છું અને આખા અમારા રજવાડામાં ઢંઢેરો પીટાવી દઉં છું. આમ કહી અને આ કરણસિંહ સોલંકી પાછા ત્યાંથી ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા પાછા પોતાના મહેલે પહોંચે છે, અને બીજા દિવસની વહેલી સવારે તેઓ સભા ભરી અને બેઠા હોય છે. ત્યારે એમના દરબારમાં લાખો લોકોની સંખ્યામાં દરબારીઓ આવી અને ઉપસ્થિત થયા છે, અને કહે છે કે હે મહારાજ, તમે આટલા સમયથી ક્યાં હતા, અને આજે 1 મહિના પછી તમે પાછા મહેલે આવ્યા છો, અને તમારા ચહેરા ઉપર નૂર નથી, અને તમે ખૂબ જ ચિંતામાં હોય એવું જણાઈ રહ્યું છે. તો બોલો મહારાજ, તમને કઈ ચિંતા સતાવે છે? અને ત્યારે દરબારીઓને મહારાજ એટલું કહે છે કે હે દરબારીઓ, મારા અંતરના ઊંડાણનો કોઈક વેદું મળે તો વંચાય, બાકી ચોરે બેસી ના ચિતરાય, આ તો મારા ચિત્તની વાતો છે. અને ત્યારે દરબારીઓ એટલું કહે છે કે હે મહારાજ, જે રાજ્યનો રાજા દુઃખી હોય ને તો પ્રજા દુઃખી જ કહેવાય, અને અમે સમગ્ર પ્રજાજન તમને વચન આપીએ છીએ કે તમે અમને આ વાત જણાવો અને અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. અને ત્યારે મહારાજ કરણસિંહ સોલંકી એટલું કહે છે કે મારા રજવાડાના એક ગામમાં 3 આત્માઓ એવી આવી હતી કે જે માણસોના મળા ખાનારી હતી, અને એટલું જ નહીં પરંતુ ગામમાં કોઈનું મોત થઈ જાય તો મોત થયા પછી જ્યારે અગ્નિ સંસ્કાર કરવા માટે શમશાનમાં એ નનામીને લઈને જતા હોય ને તો રસ્તામાંથી જ એ નનામીને ઉપાડી લે છે અને તેને મારીને ખાઈ જાય છે. આવું આપણા રજવાડામાં બન્યું છે. અને જ્યારે એક મહાન અઘોરી બાબા જ્યારે એમને પકડવા આવ્યા ને ત્યારે તેઓ ત્યાંથી ભાગી ગઈ છે અને મને
એટલું કહીને ગઈ છે કે અમે તમારા રજવાડાના કોઈ પણ ગામડામાં વાસ કરીશું, અને હે રાજન, તારામાં હિંમત હોય તો અમને પકડી લેજે. અને આમ જ્યારે મહારાજ આટલી વાત કરી અને પોતાના દુઃખને પ્રજાજનોની સામે વ્યક્ત કરે છે, ત્યાં તો પ્રજા કહેવા લાગી કે બસ મહારાજ, આટલી જ વાત છે તો તમે જરાય ચિંતા કરશો નહીં, અને અમે ગામડાઓમાં ખબર મોકલાવી દઈએ છીએ કે કોઈને પણ જો કોઈ ભૂત પ્રેત દેખાય કે મળા ખાનારી કોઈ આત્મા દેખાય તો મહારાજને આવીને જાણ કરે. ત્યારે મહારાજ કહે છે કે હા, તમારી વાત સાચી છે, પરંતુ આવી વાત જ્યારે આખા રજવાડામાં ફેલાશે તો બધા રજવાડાના માણસો ડરી જશે અને રાત્રે તેઓ બહાર નીકળવાની હિંમત પણ નહીં કરે. ત્યારે બધા ગામના માણસો કહે છે કે હે મહારાજ, એની પણ અમે એક અલગ વ્યવસ્થા કરીશું, અને હરેક ગામના ચોકમાં ગામના 5-5 માણસો પહેરો ભરશે, અને આમ અમે ગામની રક્ષા માટે પોતપોતાના ગામના માણસોને ઊભા કરીશું, અને આવી રીતે આપણે ગામની રક્ષા કરીશું. ત્યારે મહારાજ કહે છે કે આજે મને તમારી આ વાત સાંભળી અને ખૂબ જ સારું લાગ્યું છે, અને આજે મારા આખા રજવાડામાં ઢંઢેરો પીટાવી નાખો કે કોઈને પણ જો 3 આત્માઓ કે કોઈ પણ મળા ખાનાર આત્મા દેખાય તો મને જાણ કરે. ત્યારે મહારાજનો આટલો હુકમ સાંભળતાની સાથે તો ગામે ગામ ઢંઢેરો પીટાવાનું શરૂ થઈ ગયું છે, અને મહારાજના રજવાડાના છેલ્લા ગામ સુધી ઢંઢેરો પીટાય છે, અને બધાને ભેગા કરી અને કહેવામાં આવે છે કે મહારાજનો હુકમ છે કે જો કોઈને પણ કોઈ રડતી આત્મા કે કોઈ નાનું બાળક રડતું હોય કે કોઈ મળા ખાનારી આત્મા જો તમને દેખાય કે સાંભળવા મળે તો એની જાણ તમે મહારાજને જરૂર કરજો, અને જે જાણ કરશે એને મહારાજ કરણસિંહ સોલંકી ઇનામ પણ આપશે. અને આમ આવો ઢંઢેરો આખા રજવાડામાં પીટાવી દેવામાં આવે છે. અને આ બાજુ મિત્રો પેલી ભાગેલી 3 આત્માઓ ચાલતી તેઓ આ કરણસિંહ સોલંકીના એક નાનકડા ગામમાં પહોંચે છે, અને ત્યાં ગામના પાદરે પહોંચ્યા પછી એક બાળક બની જાય છે, એક ખેડૂત બની જાય છે, અને બીજી ગરીબ બાઈ બની જાય છે, અને માથે લાકડાનો ભારો ઉપાડ્યો છે. પેલા ભાઈએ હાથમાં કુહાડી લીધી છે, અને આ બાળકના હાથમાં એક નાનકડી ઢીંગલી છે. અને પછી તો આ 3 જણા ચાલતા એ ગામમાં પહોંચે છે, અને ગામમાં પહોંચી અને જુએ છે તો આખું એ ગામ રાત્રે સૂઈ ગયેલું છે, અને કોઈ પણ ત્યાં જાગતું નથી. પરંતુ આ 3 આત્માઓ માણસનું રૂપ લઈ અને જ્યારે ગામમાં પ્રવેશ કર્યો ને, ત્યાં તો એ ગામના કૂતરા ભસવા લાગ્યા, અને કારણ કે એમને ખબર પડી જાય છે કે આ કોઈ સાધારણ માણસ નથી, તેથી જ્યારે ઘણા બધા કૂતરાઓ ભસવા લાગ્યા ત્યારે એમના ભસવાના અવાજથી ગામના અમુક માણસો જાગે છે, અને જાગીને બહાર આવે છે. ત્યારે એમનો અવાજ સાંભળી અને બીજા માણસો જાગે છે. આમ કરતાં બધા માણસો જાગે છે. ત્યારે એ નાનકડા ગામમાં જે 5 માણસો પહેરો ભરી રહ્યા હોય છે તેમના કાને આ માણસોનો અવાજ પડે છે, તેથી તેઓ પણ ત્યાં આવે છે, અને ત્યાં આવીને જુએ છે કે અત્યારે આમ ગામના માણસો કેમ જાગ્યા છે. ત્યારે આવીને જુએ છે તો તેમની સામું એક સ્ત્રી છે જે માથે લાકડાનો ભારો ઉપાડેલો છે, અને એક નાનકડું બાળક છે, અને એક ભાઈ છે જેના હાથમાં કુહાડી છે. ત્યારે આમને જોઈ અને આ ગામના માણસો કહેવા લાગ્યા કે અરે રે ભાઈઓ, તમે કોણ છો, અને આમ અડધી રાત્રે ક્યાંથી લાકડા કાપીને આવો છો? ત્યારે પેલો ભાઈ એટલું કહે છે કે હે ભાઈ, અમે કઠિયારા છીએ, અને અમે આ જંગલમાં લાકડા કાપી અમારા ગામ તરફ ચાલી નીકળતા, પરંતુ આજે અમે લાકડા કાપવા માટે ખૂબ આગળ ચાલ્યા ગયા, અને ત્યાં ગયા પછી અમને અંધારું થઈ ગયું, અને અમારા બાળકને ખૂબ જ ભૂખ લાગી હતી, તેથી અમે જંગલમાં ફળ ફૂલ વીણતા અમને ખૂબ વાર લાગી ગઈ, અને અંધારામાં અમે અમારા ગામનો રસ્તો ભટકી ગયા, અને ખબર નહીં હવે અમે આ કયા ગામમાં આવી ગયા છીએ, અમને દિશાનું ભાન રહ્યું નથી, આ કયું ગામ છે? ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એ ગામના માણસો કહેવા લાગ્યા, તમે જે પણ ગામમાં આવ્યા છો એ ગામમાં હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, અને તમે આજની રાત અહીંયા રોકાઈ શકો છો, અને આવતીકાલે તમે આ ગામ છોડી અને તમારું જે કોઈ ગામ હોય એ અમને જણાવજો. અમારા આ ગામના માણસો તમને તમારા ગામ સુધી મૂકી જશે. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલી બાઈ રડવા લાગી અને ભારો નીચે મૂકે છે, અને કહે છે કે હે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અમને તો એમ હતું
કે અમે ક્યાંક કોઈ એવા માણસોના હાથમાં ના આવી જઈએ કે તેઓ અમને મોતને ઘાટ ઉતારી દે, પરંતુ અમને આજે સારા માણસો મળ્યા અને આ ગામની ઉદાર દિલ ભાવના જોઈ અને અમને ખૂબ સારું લાગ્યું છે. તેથી એ ભાઈઓ, આજની રાત અમને અહીંયા કાઢવા દો. કાલે વહેલી સવારે અમે અહીંયાથી ચાલ્યા જઈશું. ત્યારે આ ગામના માણસો તેમને કહે છે કે કાંઈ વાંધો નહીં, અને એક ઘરમાં તેમને આશરો આપે છે. અને ત્યારે તેઓ રાત્રે ત્યાં આરામ કરે છે. અને આમ કરતાં કરતાં આ રાત પૂરી થાય છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે. ત્યારે વહેલી સવારે આ ત્રણેય જણા પોતાના ઝૂંપડામાં રડતા હોય છે. ત્યારે તેમને રડતા જોઈ અને પેલા માણસો અને ગામના અમુક આગેવાનો તેમની પાસે આવે છે અને કહે છે કે તમે શું કામ રડો છો અને તમારા રડવા પાછળ કારણ શું છે? ત્યારે પેલો કઠિયારો એટલું કહે છે કે હે ભાઈઓ, અમને અમારા ગામમાં કોઈ સરખી રીતે આવો પ્રેમભાવ દેખાડતું નથી. અરે, અમે તો કોઈકના સામું લાકડા લઈને મળીએ ને તો પણ અમને મારે ધમકાવે છે અને કહે છે કે જુઓ, ગરીબ ભિખારી સામે મળ્યા છે તો આજનો દિવસ ખરાબ થશે. આમ કહી અને અમને હંમેશા તિરસ્કાર ભર્યા શબ્દો ઉચ્ચારે છે. અને આજે આ ગામની માનવતા અને માણસોના પ્રેમને જોઈ અને રડવું આવી ગયું કે કદાચ આ ગામ આપણું હોત તો કેવું સારું. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એ ગામના માણસો કહેવા લાગ્યા કે તમને જો કોઈ તકલીફ ના હોય અને તમે આ ગામમાં રહેવા માગતા હોય તો તમે રહી શકો છો, પરંતુ તમારે આ ગામની કચેરીના ચોપડે તમારું નામ લખાવવું પડશે. ત્યારે આ ત્રણેય જણા તૈયાર થઈ જાય છે અને આ ગામમાં રહેવાની તેમની યોજના સફળ થઈ જાય છે. અને મિત્રો, પછી આ ગામમાં રહી અને તેઓ ગામના એક એક માણસને કેવી રીતે મારે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.